જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ લખપત તાલુકાના ગુનેરી ગામે, જ્યાં રામેશ્વરનું પ્રખ્યાત મંદિર અને એક ગુફા આવેલી છે. જે ગુફાના સફરે આજે આપણે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. આપણે હવે આગળ વધીએ. જયદીભાઈ, બહુ પ્રખ્યાત માતાજીનું મંદિર છે. આ શિવલિંગ આપણે જોઈ શકો છો મંદિરનું. आप बीच में खड़े हो, जरा साइड है ना, मैं गाड़ी कैसे चलाऊंगा? इकडे इकडे क्या हुआ? काय उम्र किती तुझी? उम्र क्या है तू? એમને કથા જીવી લોકો પાત્ર છે એ પાત્ર અલજાઓ જે તો તારે તો વિડિયા બીડિયા આ કથા થઈ હતી તે જ સ્થળ છે. આ કથા દરમિયાન અહીંયા કને આ જ સ્થળ છે જ્યાં કને હમણાં મોટો હવન થયેલો હતો અને કથા ગિરિબાપુ દ્વારા કરવામાં આવી હતી ને તેમાં 3 થી 3.5 લાખ જેટલા લોકો આ સ્થળ પર કથા બોલાવવામાં આવી હતી અને ભક્તોનું આગમન બહુ મોટે પાયે જોવા મળેલું હતું. મંગલભાઈ ગુરુજી હવે આપણે થોડીક મંદિર વિશે માહિતી આપશે. ઓમ નમો નારાયણ. મંદિર વિશે તો તમે બધા જાણો જ છો કે ગુફા ગુરુજી ઉદયનંદગીરી મહારાજે 12 વર્ષની તપસ્યામાં જે એકલા હાથે ત્રિકમ પાવડા અને છીણી હથોડીથી વગર લાઇટે અહીંયા તપસ્યા કરીને એણે જે આ ગુફા ખોદી એ જગ જાહેર છે. પણ અમને અહીંયા જે આવીને પૂજા પાઠ કરવાથી રામેશ્વર દાદાના મંદિરમાં હું પૂજારી છું. મારા આવો ભાગ્ય છે કે મારા જીવનકાળમાં મને રામેશ્વર દાદાની પૂજા મળી. પૂજા તો મળી, પણ જે જગ્યાએ ઉદયનંદગીરી મહારાજે 12 વર્ષની તપસ્યા કરી અને 15મા વર્ષે એણે દેહ ત્યાગીને સમાધિ લીધી, પછી 2025માં હું અહીંનો પૂજારી બન્યો. મને અહીંની અનુભૂતિ એવી થાય છે કે બાપુ અહીંયા હયાત જ છે. મારી પૂજામાં બાપુ પાછળ ઊભા હોય છે. હું જ્યારે પ્રદક્ષિણા કરું છું ત્યારે બાપુ મારી સાથે હોય છે. અહીંયા હું જ્યારે રહું છું ત્યારે મને 24 કલાક બાપુની હયાતી અનુભવું છું. અને બહુ પવિત્ર જગ્યા છે. અહીંયા કોઈને ધ્યાન અથવા તો તપ કરવું હોય તો આ બહુ ભાગ્યશાળી જગ્યા છે કે શરણ નદીનો કિનારો, આંબલી અને ગુફા આ ત્રણેયને ભેગા કરતા સત્ય બને. સત્ય એટલે સત્યમ દેવ નિરંજન. આ નિરંજન ગુફા કહેવાય. નિત્યમ શિવ નિરંજન દેવ ગુફા જે ઉદયનંદગીરી મહારાજે એમના જીવનકાળની 2001 થી 2012 એટલે બહુ એવો સમય નથી, હાલની જ વાત કહેવાય. 25 વર્ષ પહેલાની વાત એટલે આપણી હાલની જ વાત કહેવાય. તો બહુ એવું સરસ કાર્ય કરતા ગયા અને પ્રેરણા સ્વરૂપ એક ગુફા કે તમે આવું ભજન કરી શકો છો. હવેના જે નવા સાધુ મારા જેવા જે નવા સાધુ સમાજમાં ભળી રહ્યા છે એના માટે પ્રેરણારૂપ થયા કે તમે આ ભજન કરી શકો. અસ્તુ. ઓમ નમો નારાયણ. ધન્યવાદ આપનું ગુરુજી, અમે આટલી માહિતી જણાવી. જય માતા.